હાય ફ્રેન્ડ્સ, આજે આપણે કાર થીમ કેક બનાવતા શીખીશું. 500 ગ્રામ કેક માટે 1 કપ રેડીમેડ ચોકલેટ પ્રીમિક્સ લીધું છે. હવે તેમાં 2 નાની ચમચી તેલ એડ કરીશું અને અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. બેટરને ટીનમાં કાઢીને ટેપ કરી લઈશું. ઓટીજીને 5 મિનિટ પ્રીહીટ કરી લીધું છે. હવે કેક ટીનના અંદર મૂકીને કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 25 થી 30 મિનિટ બેક થવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે. કેક બેક થઈ ગઈ છે. કેક ઠંડી થઈ ગઈ છે. હવે ટીનમાંથી કાઢીને તેને 3 લેયરમાં કટ કરી લઈશું. હવે સુગર સિરપ લગાવીશું અને થોડી ક્રીમ અને ચોકલેટ ગનાશ લગાવીશું. તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું. હવે લાસ્ટ લેયર પર સુગર સિરપ અને થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું. હવે બ્લુ કલરની ક્રીમથી કવર કરી લઈશું. કાર બનાવવા માટે આ મેં વ્હાઇટ કલરનું ફાઉન્ટેન લીધું છે. તેમાં અલગ અલગ કલર નાખીને મિક્સ કરી લઈશું. કોર્નફ્લોર નાખીને વણી લઈશું અને કાર કટરથી કટ કરી લઈશું. તેવી જ રીતે બધી અલગ અલગ કલરની કાર બનાવી લઈશું.
હવે અલગ અલગ કલરના ફ્લાવર કટ કરી લઈશું. આ ફ્લાવર કટરથી કટ કરી દઈશું. આ મેં વ્હાઇટ ફાઉન્ટેન લીધું છે, તેને વણી લઈશું અને ક્લાઉડ કટરથી કટ કરી લઈશું. બ્લેક કલરના ફાઉન્ટેનથી વ્હીલ કટરથી કટ કરી લઈશું. હવે રેડ કલરના ફાઉન્ટેનથી કાર બનાવી લઈશું. આ મેં રેડ ડસ્ટ કલર લીધો છે, કારને રેડ બનાવી દઈશું. હવે કાર ઉપર થોડું પાણી લગાવીને વ્હીલ લગાવી દઈશું. બધી કાર ઉપર થોડું પાણી લગાવીને વ્હીલ લગાવી દઈશું. હવે કેકની સાઈડમાં કાર લગાવી દઈશું. રેડ કાર્ડને કેક ઉપર લગાવી દઈશું અને આજુબાજુ ફ્લાવર લગાવી દઈશું. હવે ક્લાઉડ લગાવી દઈશું. આ મારી કાર થીમ કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.